ચિરાગ કેવું લાગે છે એક પણ પિક્ચર ન બનાવીને? એવું છે તમારે ને પ્રતિક વચ્ચે એવું બધું છે? આજથી ઓહો બંધ થાય છે. ઓહો એવું? આજના આપણા ગેસ્ટ છે રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અભિષેક જૈન. એમણે હાલહીમાં એમની ગુજરાતી મૂવી મારણ માટે નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે. એ કયા એવોર્ડ મળ્યા ને કયા ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યા તને નહીં ખબર પડે. આ એપિસોડના અંતે એક બોનસ એપિસોડ પણ છે જે અમે HL કોલેજના અલ્યુમનાઈ મીટના દિવસે રેકોર્ડ કર્યો હતો. બોલો જોક બનાવો હવે મારે જાણવું. ના થઈ જાય, તમે તો અહીંના પાસ આઉટ છો યાર. તો આવો કરીએ અભિષેક જૈન સાથે ડબલ લવારીની મજા. With a huge round of applause, let's welcome on the stage Chirag Mistry, Om Bhatt, Deep Vaidya and Abhishek Jain. Bhai, how many of you know Abhishek Jain? Make some noise, yes? So Abhishek Jain is the reason why it all started actually catalyst એમનું જ કહેવાય એક રીતે. આના પહેલા ઘણી બધી ગુજરાતી ફિલ્મો બનતી હતી પણ એક ન્યૂ એજ, એક ન્યૂ વેવ જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોવા મળ્યું છે એ 2011-12થી જોવા મળેલું હતું. કેવી રીતે જઈશ કેમ ઇન 2012 અને પછી આવી 2 તો એના ડિરેક્ટર છે અભિષેક જૈન. એમના માટે તાળીઓ થઈ જાય, કમ ઓન. અને સાથે સાથે એમણે અદ્ભુત પિક્ચરો પ્રોડ્યુસ પણ કરેલી છે, જેમ કે રોંગ સાઇડ રાજુ છે, એમણે એકાદ બોલિવૂડ સ્ટિન્ટ પણ કરેલું. એમણે સાથે સાથે એક OTT પ્લેટફોર્મ પણ રિલીઝ કર્યું હતું અને બીજી ઘણી બધી ઘટનાઓ ઘટેલી છે અને હવે એ પાછા ડિરેક્શન તરફ વળી રહ્યા છે. અને આ વર્ષ એ અભિષેક જૈનની લાઈફનું કમબેક વર્ષ કહી શકાય કે નહીં? કમબેક વર્ષ ડેફિનેટલી ટુ કોમેડી ફેક્ટરી, કારણ કે 2012માં જ છેલ્લે અહીંયા આવ્યો હતો. અચ્છા, એવું છે? ફિલ્મના પ્રમોશન માટે. ઓ યસ, કેવી રીતે જઈશ માટે? આ જ સ્ટેજ પર. યસ. ઓ વાવ, ધેટ્સ અમેઝિંગ. ના, એકચ્યુઅલી ટાગોરમાં હતું એ શો ટાગોર હોલમાં હતો, અહીંયા નતો. HK હોલ તો HK હતો. ના, રોસ્ટ વાળો શો? નહીં. હા, રોસ્ટ વાળો શો. હા. પણ આ કયો શો જેમાં તમે બે હતા ને અમને કીધું નહોતું તમે લોકો? તમે લોકો હતા જ નહીં એ વખતે કોમેડી ફેક્ટરીમાં. તમે તો હમણાં આયા ને 2015 આ તો મારા ખ્યાલથી પેદા જ ત્યારે થયો હશે. હા, એમ કરિયર વાઇઝ તો બરાબર છે. પણ અભિષેક એન્ડ આઈ ગો વે બેક, કારણ કે અમે રેડિયો ઇન્ડસ્ટ્રીમાં સાથે હતા. અમે રેડિયો મિર્ચીમાં હતા. હી યુઝ ટુ ડુ અ શો ફોર અમદાવાદ અને આઈ યુઝ ટુ ડુ શો ફોર બરોડા. અમે લોકો શંભુસ પર હતા, પ્રહલાદનગર. ઓ યસ. અને હું બેઠો હતો અને અભિષેકે મને કીધું એ વખતે આઈડિયા કે મને મારે ગુજરાતી પિક્ચર બનાવી છે. અને એ વખતે તો કોઈ સાંભળ્યું નહોતું કે કોઈ ગુજરાતી પિક્ચર બનાવી છે. કેમ આવું વિચારે છે? એટલે હું વિચારું કેવો ગાંડો છે આ માણસ, ગુજરાતી પિક્ચર બને. અને હું એને સામે કર્યો છે, મારે સ્ટેન્ડઅપ કોમેડી કરવી છે ગુજરાતીમાં. તો એ એના મનમાં વિચાર્યા કેવો ગાંડો માણસ છે ગુજરાતીમાં. અને મેં 2011માં કોમેડી ફેક્ટરીનું લોન્ચ કર્યું અને 2012માં, એટલે 2011માં જ એણે મૂવી શૂટ કરી જે 2012માં રિલીઝ થઈ. એન્ડ અવર જર્ની સોર્ટ ઓફ બિગેન ટુગેધર સાયમલ્ટેનિયસલી ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એન્ડ ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી ઇન્ડસ્ટ્રી. તો યસ, ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ જર્ની સો ફાર. સારું રહ્યું છે. યસ 12 years આઈ થિંક. હા. એટલે આવી રીતે હવે કેવું લાગે છે જે ઇન્ડસ્ટ્રી શેપઅપ થઈ છે ને જે સારી ખરાબ જે પણ પિક્ચરો આવે છે? કારણ કે તમે છેલ્લી પિક્ચર કઈ ડિરેક્ટ કરેલી? 2 year. ગુજરાતીમાં ગણો તો 2 year. હા, અને હિન્દીમાં? હમ દો હમારે દો. એ OTT રિલીઝ હતી ને? એ OTT રિલીઝ. રાઈટ. અને એમાં પેલું અડોપ્શન, પેરેન્ટ અડોપ્શન વાળું હતું ને? રાઈટ. કેમ એના વિશે કેમ આવું મોડું કેમ ચડી ગયું એમાં? હું નર્વસ છું યાર. તમારી જોડે વાત તો કરે છે, અમને ત્રણેયને તો કઈ પૂછતોય નહીં. 4 મિનિટ થઈ ગઈ ભાઈ. હા, તો ગેસ્ટ એ છે ને, તો હું એને પૂછીશ ને, તને થોડી પૂછીશ. લા બબાલ બબાલ થઈ ગયા. કેવી રીતે જઈશ? તો ચિરાગ કેવું લાગે છે એક પણ પિક્ચર ન બનાવીને? પણ એકચ્યુઅલી હજુ એક વસ્તુ, હી હેઝ ઓલ્સો ડિરેક્ટેડ અમેઝિંગ વેબ સિરીઝ કોલ્ડ વિઠ્ઠલ તીડી. તો એના પણ ડિરેક્ટર છે ધી અમેઝિંગ. અને આમ એક રીતે એવું જોવા જઈએ તો પ્રતિક ગાંધીનું ટેલેન્ટ તો આઈડેન્ટિફાય થયું છે થ્રુ સિનેમા એન્ડ પ્રોડક્શન્સ એન્ડ મનોજ શાહ પ્રોડક્શન્સ. કારણ કે મનોજ શાહના પ્લેસ થતા હતા ત્યાં તમે એમને ડિસ્કવર કર્યા અને પછી મૂવીઝ તરફ અને વેબ સિરીઝ તરફ તમે એમને ખેંચીને લાયા. તો અમેઝિંગ કહેવાય યાર. યુ કેન ઇઝીલી કોલ મી અભિષેક જોહર. If that sounds like a joke. એવું છે તમારે ને પ્રતિક વચ્ચે એવું બધું છે? હોઈ બી શકે, યુ નેવર નો. સ્કેમ 2012. અને એ જ હશે 2014. So Abhishek, after 10 years you are directing
આઈ મીન યુ હેવ ડિરેક્ટેડ અ ગુજરાતી ફિલ્મ જે રિલીઝ થવાની છે આ વર્ષે, તો એ મૂવી કઈ છે? બે છે, એક મારણ છે અને બીજું મંચ છે. મારણ અને મંચ. Yep. ઓકે. મારણ છે આઈ થિંક એ પહેલાં વેબ સિરીઝ હતી કરેક્ટ. અને એને પછી તમે મૂવીમાં કન્વર્ટ કરી, તો એનું રીઝન શું છે? એનું રીઝન શું છે? હા, એનું રીઝન છે કે ઓહો બંધ થઈ ગયું, તો મને લાગ્યું કે આ વેબ સિરીઝ સારી એક બની છે, એને ફિલ્મમાં કન્વર્ટ કરીને બહાર કાઢી દઈએ. મારવાડી. હું તો એ વિચારું છું એ મીટિંગ કેવી હશે કે આજથી ઓહો બંધ થાય છે. ઓહો એવું? અને પછીનો એક્સપ્રેશન, એના પછીનો એક્સપ્રેશન, કોઈ બાત નહીં, मेरे पास में एक शो है जो मैं फिल्म में कन्वर्ट कर दूंगा. પણ સારું કહેવાય. તો મારણમાં બેઝિકલી યશ સોની છે અને દીક્ષા જોશી છે. એને અવોર્ડ્સ પણ મળ્યા ને ઘણા ઇન્ટરનેશનલી. કરેક્ટ. એ કયા અવોર્ડ્સ મળ્યા ને કયા ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યા? તને નહીં ખબર પડે. ભાઈ બહુ મસ્ત. ઠીક છે અભિષેક સર, હું અત્યાર સુધી બહુ મસ્ત. એટલે મને નથી કાસ્ટ કરવો, તમારે ફ્યુચરમાં સીધું મોડે કહી દો. જે મારી સાથે અત્યારે થયું ને તે તમારી સાથે physically થયું. પણ ડાબા હાથથી. ઇટ્સ નોટ અ પ્રોમિસ ધો. ના ના એ હવે સો નાઉ યુ હેવ મારણ એન્ડ યોર મંચ. મંચની શું સ્ટોરી છે? મંચ એક સોશિયલ સટાયર છે કાસ્ટ સિસ્ટમ પર. ઓહ, હવે અઘરા ટોપિક્સ એવું ના હોય યાર અભિષેકભાઈ. 3 મિત્રોને લેવાના, મમ્મી પપ્પાની કઈ સ્ટોરી અદલા બદલી કરવાની, એવું કંઈક ગાણા જેવું એકદમ તુચ્છ લેવલનું એકદમ એવું, આવું બધું ડીપમાં કેમ જાઓ છો? કાસ્ટ સિસ્ટમ આપણી નેક્સ્ટ સ્ક્રિપ્ટ રિવીલ ના કરો આ રીતે તમે. હા, મારી પણ પણ એ એકચ્યુઅલી મિત્રોવાળી વાર્તા હું 10 વર્ષ પહેલા કરી ચૂક્યો છું. ક્યાં વાત હે. મૂવ્ડ ઓન ફ્રોમ દેર, યુ નો. એટલે નો બટ ધ ઇન્ડસ્ટ્રી હેઝ નોટ મૂવડ ઓન. 2 યાર પછી 3 યાર આવ્યા. એ અને ચાર 3 યાર યાર ચાલતા જ રહ્યા. હા, છેલ્લે 15-16 પિક્ચર પછી આમ યારો કા યાર જેવું કંઈક એવેન્જર્સ જેવું બનાવજો. આઈ એમ વેઇટિંગ ફોર સત્ય પે સત્તા. હા, એકચ્યુઅલી પોસિબલ છે. મલ્ટી સ્ટારર સત્ય પે સત્તા, પણ એ તમારે ડિરેક્ટ કરવી જોઈએ. મલ્ટી સ્ટાર ના હોય ને ગુજરાતીમાં. કેમ? સ્ટાર કોણ છે? હે? સ્ટાર કોણ છે? ભાઈ, મલ્ટી એક્ટર્સ હોઈ શકે છે. મને લાગ્યું કે આ આપણી સાઈડ નથી. અભિષેકભાઈ તો કોઈની સાઈડ નથી, સો ધેટ્સ અ ગુડ થિંગ. ઓહો કેમ બંધ થયું? મલ્ટિપલ રીઝન્સ. બટ ઇફ યુ હેવ ટુ લિસ્ટ 2. જે દિવસથી વિચાર્યું કે તમને લોકોને કાસ્ટ કરીશ, ત્યારથી મને ડાઉનફોલ જ દેખાયું છે. ઓ ભાઈ એટલે આ થિયેટર પૂરતું સારું છે. આજે અભિષેક જૈન નોનવેજ થઈ રહ્યા છે. લાઈક એ બિલો ધ બેલ્ટ જઈ રહ્યા છો અભિષેક જૈન. યુ આર ગોઈંગ ઇનટુ ડીપ વોટર્સ. ધેટ વોઝ ફન. પન ઇન્ટેન્ડેડ. પણ સો નાવ તમે તમારા ફેવરેટ મૂવીની વાત કરી. ફેવરેટ સ્ટાર્સ કે પછી સ્ટાર નહીં, ફેવરેટ ટેલેન્ટ કોણ છે તમારું ઇન ધી ઇન્ડસ્ટ્રી? પ્રતીક. Of course. યસ. એ સ્ટાર છે મારા હિસાબ, પણ એ સ્ટાર હવે હિન્દી જતા રહ્યા. યસ. અને મને આરોહી બહુ ગમે છે. અરે ઓ વાવ, એની સાથે કામ નથી કર્યું હજી, પણ ઓબ્વિયસલી આઈ લાઈક હર વર્ક. અમેઝિંગ. અને મંચમાં કોણ છે હિરોઈન? લઠ્ઠા સદન છે. એટલે પુરુષો છે, સોસેજ ફેસ. હા, આપણે તો નથી જેટલું તો મને ખબર હા પડી. એટલે તમારા જેવા જ છે એમ. બેટર. પણ બેટા હવે તલવાર કાઢવી પડશે ભાઈ. હવે આપણે ખોટું પેન્ટ પહેરીને આવ્યા નહીં આજે? કેમ? ચડ્ડો જ પહેરવાનો. હા. પણ એકચ્યુઅલી ટ્રુ રિપ્રેઝન્ટેશન તો હું કરી રહ્યો છું ને. હા, કોમેડી ફેક્ટરીનો તમારે જ આપેલી. આ મારું મર્ચેન્ડાઇઝ છે. Yes. કે મજા આવી ગઈ જે અમે ગિફ્ટ આપેલું બહુ બધા સ્ટાર્સને. અને એમાંનો સારો ઉપયોગ તમે કરી રહ્યા છો. પાછળ અમુક મારવાડી છે ને. પાછળ અમુક સફેદ ડાઘા છે, એટલે સદુપયોગ છે કે દુરુપયોગ છે ખબર નહીં, પણ પાછળ કઈ રીતે હોઈ શકે છે? એ મારે તમને પૂછવું છે. મેરે પીઠ પીછે ક્યાં હોતા હે? રિડેમ્પશન ગાઈસ. તમને અભિષેક જોહર કીધો તો ખરો એને પહેલા. તો હું એ જોતો હતો કે તમારા વિશે જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે યુ ટ્રાઈડ ટુ ગેટ ઇન ટુ FTI, બટ પછી તમે વિસ્લિંગ વુડ્સથી આખું ભણતર કમ્પ્લીટ કર્યું. તો એ વિસ્લિંગ વુડ્સનો એક્સપિરિયન્સ કેવો હતો? કારણ કે અમે ઘણા એક્ટરો ડિરેક્ટરોના ઇન્ટરવ્યૂઝ જોયા છે જેમને NSD ને FTIની તો વાત બહુ જ કર્યો, પણ વિસ્લિંગ વુડ્સ વિશે બહુ કોઈને એટલી જાણકારી નથી. સુભાષ ગયા એને પોતે કહેતા હતા
કશું કે આવી રીતે કેમેરા પકડવાનો ને આવી રીતે કારણ કે વિસ્લિંગ બૂટ્સ બાય ધ વે સુભાષભાઈનું હતું એટલા માટે છે છે યસ હજી પ્લીઝ હજી બી છે ચાલુ છે બંધ છે ખબર નહીં પડતી ચાલુ ના ના ચાલુ છે લા. અચ્છા એવું છે હા તો એના વિશે એ ઓહો થોડી હતું એ ચાલે એ વિસલિંગ વુડ્સનું કુકર જેવું થોડું છે કે 4 વિસલ પછી બંધ કરી દેવાનું. સારું હતું ને યાર. તો એક તો બોલાવી લીધો. હા અભિષેક પ્લીઝ નો ઇટ વોઝ એન વન્ડરફુલ એક્સપિરિયન્સ કારણ કે અમદાવાદથી તમે બેક દેન આઈ થિંક 2006ની વાત છે કોઈ ફિલ્મ મેકિંગ વિશે એટલું કંઈ એક્સપોઝર નહોતું અને હું તો મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ હતો એટલે મારા માટે કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ પણ નહીં અને મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ અને ફિલ્મ સ્કૂલમાં જવું એટલે ઇટ વોઝ લાઈક અ વિન્ડો ટુ ધ વર્લ્ડ તો તઈ કોઈ ગેસ્ટ લેક્ચર આવતા હતા આમ હીરો વીરો જોવા મળી લોટ ઓફ ગેસ્ટ લેક્ચર્સ તને નામ નહીં ખ્યાલ હોય ડેની બોયલ નામ સાંભળ્યું હા મેં એટલો બી હાવ ગયેલો નહીં યાર એની બોલ પોતે જેમ્સ કેમરૂન પણ આવેલા છે વાવ હા, એટલે one day જેમ્સ workshop. કેમેરનને તમે આમ સામે જોયા છે આમ તો તમને પૂછ્યું હતું ને ગોવિંદા હાચેમાં રોલ ઓફર થયેલો પણ એ વખતે ફિલ્મ નહોતી આવી ને ડેની બોયલ એટલે સ્લમ ડોગ મિલિયનેરનો કરેક્ટ ડિરેક્ટર ને પછી યેસ્ટરડે નામની મૂવીનો પણ ડિરેક્ટર બીજી ઘણી ટ્રેન બધી- સ્પોટિંગ હા ટ્રાન્સપોર્ટિંગ એ પણ સરસ ડ્રગ્સની પિક્ચર હતી ને ટ્રાન્સપોર્ટિંગ મેં આર વી સપોઝ ટુ સ્પીક હા એમાં શું ડ્રગ્સ વિશે ના વાત કરી શકીએ નહીં આ બધું સમયનું થયું એના પછી સમય બદલાઈ ગયો છે ભાઈ આ તમને ડાઘા વખતે ના બીક લાગી દાગાનું એને કહ્યું મેં નહીં और दाग तो अच्छे है ना નહીં નહીં ડર યુ આર ઓલ્સો અ ફેમિલી મેન એન્ડ ફેમિલી સાથે યુ હેવ ટુ મેનેજ યોર ડિરેક્શન એન્ડ ઓલ કારણ કે ડિરેક્ટરે દિવસ રાત જોવાનું ના હોય હો ભાઈ દિવસ રાત તમારે તનતોડ મહેનત કરવાની કારણ કે તમારે બહાર પ્રોડક્ટ પાડવાનું હોય અને પ્રોડક્ટ પાડવામાં છે તે બહુ જ પ્રોબ્લેમ થતા હોય છે જેમ કે તું લહેંગાની વાત કરે છે ડિરેક્ટર અમુક વખત લગર વગર જ સેટ પર પહોંચી જતા હોય ચપ્પલમાં એકદમ ને આવો કાર્ગો પેન્ટ્સ ને ઓલ ઓફ દેટ એ તો મેં તને રોલ આપેલો એમાં બે યારમાં એવા નથી હોતા ડિરેક્ટર્સ હા બિહારમાં મારો રોલ છે ખબર સ્ટાર્ટિંગમાં જે પેલું છે ને વીર તાંબાના હું તાંબાના હાંડા ગળાવાળો છત્રી ચોવી છત્રી ફિગર જોરદાર છે હો બાપુ એક્શન હા એ મનનભાઈ હતા એટલે મારું આવું જ છે મને નાના નાના રોલ્સ જ મળે છે અને એ તમારું ફર્સ્ટ ટાઈમ બિગ સ્ક્રીન હતું ને યા મને અને સ્મિતને બંનેને બિગ સ્ક્રીન ડેબ્યુ કરાવ્યું હતું બે યારમાં કોઈને યાદ છે હા કે ના 4 લોકોને યાદ છે એ કદાચ એ લોકો 4 મિનિટનો શો તારો હા હા એટલે કદાચ બગાસું આવ્યું હશે એમાં મિસ થઈ ગયું હોય એમ. એને જોઈને બગાસું આવ્યું હશે એને જોયા બાદ બગાસું આવ્યું હશે આ જો મેં બરાબર બસ એ રીતે હું બેઠો તો જ આવી રીતે છત્રી ચોવી છત્રી આવી રીતે આમાં જોઈને થોડી બગાસું આવે પણ હા એટલે ફેમિલી સાથે યોર ટુ મેરેજ ઓલ ઓફ ધીસ તો એ થાય છે ઘરે વડ પડે છે કે આ શું દરો આખો દિવસ કેમેરા પાસે જતા રહો 10 વર્ષ એટલા માટે તો ડિરેક્શન ના કર્યું ઓ અમને વધારે પંચાયત છે મને તો કોઈ દેખાઈ જ નથી રહ્યું હા, છે હાઉસફુલ છે ઓકે વેલ યા હાઉસફુલ છે ડોન્ટ વરી હાઉસફુલ છે યુ નેવર નો ગુજરાતી ફિલ્મોથી આવું છું ને એટલે ખબર અચ્છા નથી ચલો આપણે હાઉસફુલ થોડુંક ઇન્ટરેસ્ટિંગ કરી દઈએ વી વિલ હેવ ઓડિયન્સ આસ્ક યુ ક્વેશ્ચન્સ ગુજરાતીનું એક મૂવી હતું વશ એનું એક હિન્દી રિમેક બન્યું હતું સો ઇફ ગિવન અ ચાન્સ ઓર ઇફ યુ વોન્ટ ટુ ડિરેક્ટ એની હિન્દી મૂવી ઓર એની ઇંગ્લિશ મૂવી ઓર એની મૂવી જેને એક રિમેક બનાવવું હોય ગુજરાતીમાં તો વિચ વન વુડ યુ સિલેક્ટ અચ્છા કોઈ ફિલ્મને ગુજરાતીમાં રીમેક હા રિમેક બનાવવાનું બનાવી હોય એન્ડ ફોલોઈંગ દેટ એમાં એક્ટર્સને તમે કોણ કાસ્ટ કરો સર એક રીમેક બનાવતા રહી ગયો છું ત્યારથી નક્કી કર્યું છે કે રીમેક નહીં બનાવું કારણ કે શું છે કે આપણા ત્યાં એક મેથીના ખાખરા બની જાય ને પછી બધાને મેથીના જ એવા ને એવા જ ખાખરા જોઈએ છે સો આઈ એમ બેટર ઓફ નોટ રીમેકિંગ એનીથિંગ એન્ડ આઈ ગોન થ્રુ દેટ પ્રોસેસ એક કન્નડા ફિલ્મ હતી કિરિક પાર્ટી ઓકે એનું રીમેક બનાવી રહ્યો હતો હિન્દીમાં ઓકે એન્ડ દેન ગોઈંગ થ્રુ ધ પ્રોસેસ મેં નક્કી કર્યું કે રીમેક થોડા મુશ્કેલ કામ હે એટલે રીમેક તો એમ યુઝ્યુઅલી એટલે મને અગેન મને ખબર નથી પડતી એટલે પૂછું છું યા કે પેલી બનેલી છે છાપી ના મારવાની એટલે એમાં પ્રોસિજરમાં પણ મારું ફરક નામ શું હોય? અભિષેક જૈન છે વિક્રમ ભટ્ટ ના ના નથી તમે ને? તો એમાં કામ કરતા હતા ને એમ. સંજય લીલા બંસલ વિશે ના કીધું પણ હા સોરી એટલે બેટરી છાપવાની જ હોય કે પછી એઝ અ ડિરેક્ટર યુ ટેક અ ડિફરન્ટ કોલ ઇન ધ એટલે જ તો આવા રોલ્સ કરે છે નહીં હે ના ના મને એવા મળતા જ નહીં મને એકે નહીં મળતા કારણ કે મને કંઈ ખબર જ નહીં પડતી જેમ તમને ઓટીટીનો બિઝનેસ ના સમજાયો ને તેવું કમ બેક
અરે ભાઈ દીપ યાર તું બનાવીશ ને જો મને ખબર પડી ગઈ છે મને આજીવન ક્યારે લેવાના નહીં મને આ પાછલી 25 મિનિટમાં તો એટલી તો ખબર પડી ગઈ છે આઈ એમ નેવર ગેટિંગ કાસ્ટેડ બાય અભિષેક જૈન ઓર બાય એની ઓફ હિઝ ફ્રેન્ડ્સ તો પછી મેં કીધું એટલીસ્ટ જે એક લાફ્ટર લઈને એકાદ રીલ મારી અપલોડ થઈ જાય ને જે 10-15 હજાર ફોલોઅર વધી જાય એક રીલથી એટલું તો નીચોડી જ લઈએ આનું રીલનું ટાઇટલ ખારી લવારી રાખજે ભાઈ. તમારા ચારે માટે વી આર બિગ ફેન ઓફ લવારી યુઝ્યુઅલી એપિસોડ અપલોડ થાય ને 24 કલાકમાં જોઈ લેતા હોઈએ છીએ અને આખું જોઈએ છીએ વચ્ચેથી નથી છોડતા એન્ડ સેકન્ડલી જ્યારે ટિકિટ અપલોડ થઈ ત્યારે વિચાર્યા વગર અમે ટિકિટ બુક કરી તરત એન્ડ વી ઓલ લવ યુ આજે મારા વાઈફનો બર્થડે છે એન્ડ ધીસ ઇઝ માય બર્થડે ગિફ્ટ ટુ હર ઓ વાવ ક્યાં વાત હે એ આગળ આવી જાઓ બેન હેપી બર્થડે આગળ અહીંયા જો એ હર્ષિલ ઉપર જઈ અહીંયા નીચે લઈ આવ્યો ખાલી બેન ને ભાઈને ઉપર જ રહેવા દેજો હજી એક રીલ ખારા સંબંધ પાર્ટ 2. આવી જાઓ અહીંયા ના ના તમને આગળ અપગ્રેડ અલા, કરાવું છું. અપગ્રેડ કરી આપીએ છે આ માણસ એટલો ભોળો છે કોઈ કે ના સોનાના બિસ્કિટ ના મને પાર્લેજી જ ભાવે. એમાં ગોલ્ડ આપજો એ વાંધો અરે નહીં તું એકલો ક્યાં આવે? લઈને આવે ને birthday ભાભીને party. લઈને આય નીચે આ કરું ભાઈ ખરો લા ભાભી આવો મેં એટલે જ કહેતો હતો એને મૂકી આવો ભાભીને લઈ આવો હું એટલે એકલો આવે છે જો. એકલો જ ઉપડી પડે. અહીંયા શું તમારા કિસ્સાઓ કહો થોડા એચએલના કારણ કે આ સ્ટેજ પર તમે પોતે પણ પરફોર્મ કર્યું છે જેમ કે તમે કીધું જ્યારે રાગી સર પોતે જજ હતા ત્યારે તો આ જે સ્ટેજ છે એના ઉપર કંઈ પરફોર્મ બીજું કર્યું છે તમે હા એટલે ઘણા બધા પરફોર્મન્સ થયા છે એક પરફોર્મન્સ બહુ કેટેગરીકલી યાદ છે કે અમે લોકો એક પ્લે કરતા હતા અને અહીંયા એક કાચનું ટેબલ હતું અને છેલ્લી ઘડીએ ટેબલ નહોતું મળતું એટલે અમારા જે પ્રિન્સિપલ મેડમ હતા એચડી ત્રિવેદી મેમ જેમને મારી સાથે બહુ ખાસ લગાવ હતો ફોર રોંગ રીઝન્સ કારણ કે હું બહુ મિસ્ચીવિયસ હતો તો એમનું ટેબલ અમે અહીંયા ચોરીને લઈ આવ્યા હતા એમને ખબર નહોતી અને પરફોર્મન્સની વચ્ચે જ એવું થયું કે હું એક્ટ કરતો હતો અને મેં જોરથી આમ લાત મારી બિકોઝ ધ કેરેક્ટર હેડ ટુ ડુ સમથિંગ લાઈક ધીસ એ લાત મારી અને આખું ટેબલ તૂટી ગયું કાચ બધા વિખરાઈ ગયા બટ ધ શો મસ્ટ ગો ઓન અને હું અહીંયા હજી મારું એક્ટ ચાલુ જ છે અને એન્ટ્રીઓ થાય છે બીજા એક્ટર્સની બધું થાય છે અને મારી નજર ગઈ મેમ બાજુ ત્યાં એન્ડ દેન આઈ રિયલાઇઝ દેટ ધ શો વિલ નાવ એન્ડ એટ એની મોમેન્ટ કારણ કે મેમ ત્યાં ઊભા હતા અને આંખો દેખાડી રહ્યા હતા એમનું ટેબલ મેં તોડી નાખેલું તો આઈ હેવ સમ વેરી ગુડ મેમરીઝ ઓફ ધીસ કોલેજ એટલે અહીંયા શું ફેકલ્ટી ટેબલ ઘેરથી લઈને આવે આમ આપતા નહીં નહીં તો એટલું શું ગભરાવાનું કોલેજ નહોતું તૂટી ગયા તૈલ પી ગયું હા. અને કાચ તૂટો તો સુકન કહેવાય. હા આટલું હું એ વખતે એક્સપ્લેન ના કરી શક્યો એમને અને એ તારી સામે ઊભા હોય ને તો ભાઈ તારાથી સ્ટેન્ડ અપ પણ ના થાય અચ્છા તું બેસી જા. રૂપિયા લીધા હોય તો બી કંઈ બી થાય ના ના હું તો સ્ટેન્ડ અપ હું બેસણામાં કરી ચૂક્યો જ તો. તમને મળ્યું હતું ને સર્ટિફિકેટ ગ્રેજ્યુએશનનું મને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ મળ્યો સાથે કન્ટિન્યુઅસ એન્ડ મેરિટોરિયસ પરફોર્મન્સનો અવોર્ડ પણ મળ્યો હતો વાહ ભાઈ ક્યાં વાત યસ યસ આઈ એમ બ્રેગિંગ આઈ મીન માય કોલેજ ના ના કરો કરો આપણે તો કોન્ટેન્ટ જ જોઈએ કરો કરો બધા. બીકમાં આપ્યું હશે એવોર્ડ કારણ કે નહીતર બધાને બીક લાગતી છે એવોર્ડ આપી દો ને તો પછી એ બધા ટેબલ તોડી નાખશે આ રિહર્સલમાં તમે કયા યરમાં અહીંયા હતા વિચ યર? આઈ જોઈન્ડ ઇન 2003 ઓહ અને 3 વર્ષમાં બહાર પણ નીકળી ગયો તમારી જેમને ના ના મારો કોર્સ જ 4 વર્ષનો હતો ને. અને એમાં કેટલા વર્ષ રહ્યો તું 4 ડિસ્ટિંક્શન થી Oh, wow. પાસ. બોલો જોક બનાવો હવે મારે જાણવું નહીં, છે. નહીં, નહીં. ના ના થઈ જાય કોઈ તમે તો joke અહીંના નથી. પાસ આઉટ છો યાર ટેબલ તોડવું છે તું ચોક્કસ લાવો. એન્જિનિયર જ હશે ચીરાવે છે એકદમથી ઈગો પર લઈ લીધું કે અમારાથી વધારે જોક કોણ મારી શકે છે ના પણ એ પણ પણ ડિપેન્ડ કરે છે કોલેજ કઈ છે એટલે 4 વર્ષમાં પાસ થઈ બી જાઓ તમે હા હા એટલે ભાઈ પણ મારી ક્રેઝી સ્ટોરી છે મને એકચ્યુઅલી બેચલર્સ ડિગ્રી મારા લગ્ન પછી મળી હા એટલે મેં લગ્નના 2 મહિના પહેલા મારી વાઈફને થનારી વાઈફને કીધું કે એકચ્યુઅલી બેબી એમાં છે શું કે મેં હજુ બીકોમ ક્લિયર નથી કર્યું તો કે સારું હું બાકી તો આવું બધું ક્લિયર થઈ ગયું છે હા બાકી બધું ક્લિયર થઈ ગયું છે કંકોત્રીમાં કારણ કે હું કેક. ત્યારે આરજે હતો ને ત્યાં જ આપણે મળ્યા Yeah. એકચ્યુઅલી તમને આ બહુ એક થોડી વાર પછી આનું ડિસ્કશન કહું પણ આ ટોપિક હું બતાવી દઉં કે ત્યારે પછી અમે લોકો વિદ્યા આવી મારી વાઈફનું નામ વિદ્યા લાઈફમાં આવી એટલે લિટરલી મારી સાથે ઊંધું થયું પેલી કહેવત છે ને સોટી વાગે ચમચમ વિદ્યા આવે ગમ ગમ મારું ઊંધું થયું વિદ્યા આવી ગમ ગમ સોટી મારી ચમચમ અને પછી મને લગ્ન પછી બેચલર્સ ડિગ્રી મળી
અને 23 વર્ષે મેં લગ્ન કરે, 24 વર્ષે હું બીકોમ થયો. તો દેટ ઇઝ માય લાઈફ. ભાઈ તમારે તો કેટલો ફની ચાન્સ હતો, કંકોત્રીમાં કેટી મોકલવાની હતી. મેં તમારા વિશે વાંચતો હતો તો મેં જોયું કે તમે જ્યારે ડિરેક્શન સ્ટાર્ટ કર્યું એના પહેલા તમે 2 ફિલ્મોમાં અસિસ્ટ પણ કર્યું છે સંજય લીલા ભંસાલી સરને, ગુઝારિશ અને યુવરાજમાં. નહીં, એ યુવરાજ ઇઝ સુભાષ ગઈઝ ફિલ્મ એન્ડ સંજય લીલા ભંસાલીઝ ગુઝારિશ, અને બીજી એક ફિલ્મ હતી ચેનાબ ગાંધી જે બની નહીં. We were just assisting and it got canned. એ કેવું રહેલું? કારણ કે અસિસ્ટ એ બંનેનું શૂટિંગ સ્ટાઇલ જેટલું અમે ગોસિપ સાંભળીએ ને તો એટલું ખબર છે કે સંજય લીલા ભંસાલી સર તો આમ જોઈએ એટલે પરફેક્ટ શોટ જ જોઈએ, અને સુભાષ ગઈ સર ફૂલ આમ એકદમ ગ્રાન્ડ લેવલનું બધું કરતા. હા, એટલે ભંસાલી સાહેબનું એવું છે કે ફ્રેમ લગાડ્યું અને પછી કે ત્યાં પાછળ ઓલું ઝાડ દેખાય છે કે હા દેખાય છે સર, દેખાય છે. એના પર જે પત્તું છે ને એના પર મારે 13 ડોટ જોઈએ છે મિસ્ટના, કે જે પણ તમે પાણીના. એન્ડ દેન યુ આર ફિગરિંગ આઉટ કે 13 ડોટ કરી છે ટકશે, દેન યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ અ વે ટુ મેક that shot happens. So ધેટ્સ ક્રેઝી ભાઈ. ક્રેઝી લેવલ ડિટેલ એન્ડ કઈ ગોસિપ કોને યાર અભિષેક હા, ભાઈ? કઈ પંચાયત ક્યારના આમ કરો. સુલગાવન ટ્રાય કરું, તમે એકદમ કોટ પહેરીને આવ્યા છે એટલે એવું નહીં બોલાય. ઇન્ડિયા પણ કઈ કહો, જીતી ગઈ. story વોરી થોડુંક આમ કહો. ઓપન અપ થાઓ, થોડુંક આમ. થોડું કોને યાર? પણ એટલે ગોસિપ તો એવું કંઈ નથી યાર, બહુ સાદી. તમે કોને, તમને કોના ઉપર ગુસ્સો છે આમ ઇન્ડસ્ટ્રીમાં? કોઈ બીજા ડિરેક્ટર પર આમ જેલેસી કે એવું કંઈ છે? એવું કંઈ નથી. ના કરો, જે કરે છે ને એને જ વધારે પંચાયત છે જીવનમાં. હા, પણ તમે આ પ્રીમિયર્સમાં જતા હશો સ્ટાર્ટિંગ? હું નથી જતો. ક્યારેક તો જતા હશો ને? હા પાડો ને, બધામાં ના માંડ. પાડો એટલે તઈ જ પતાઈ દેવાનું બધું. મારું ટેબલ ચાલુ થતા જ તોડી નાખું છું. ક્યારેક ગયા હશો, ફસાઈ ગયા હશો તો કેવું જૂઠું બોલ્યા છો કે પછી મળતા જ નહીં કોઈને? ના, હું ઇન્ટરવલથી કાં તો બહાર નીકળી જાઉં, કાં તો પાછળનો એક્ઝિટ દરવાજો મેં ગોતી જ રાખ્યો હોય એટલે ત્યાંથી બહાર નીકળી જાઉં. કેમ એટલી પિક્ચર ખરાબ હોય છે? નહીં, પછી પિક્ચર ખરાબ સારું હોય સવાલ નથી. સવાલ એ છે કે બહાર મળશે ને પછી તમારી ખોટી ખોટી બાઇટ્સ પણ લેશે, વિડીયો બાઇટ્સ, કે કેવું તમને લાગ્યું, ને પછી કેવું તમારે સાચું બધું હા. કહેવાનું તો તો તમે આટલી બધી પ્રતિબંધિત હોય. મૂવીઝ જો એમાંથી કોઈ પણ મૂવી તમને ગમી નહીં? નહીં, નહીં, બહુ ગમી છે એવું કંઈ નથી, પણ તો કહેવાનો અર્થ એ તમારી છે કે બનાવેલી જે તમે નથી બનાવી એના સિવાયની કઈ મૂવી ગમે છે તમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની? મને હેલારો બહુ ગમી હતી. હા, વાહ, જોરદાર પિક્ચર. Yes. વન ઓફ માય ફેવરેટ ફિલ્મ્સ. યપ. આઈ થિંક એ એકમાત્ર પિક્ચર છે જેને બહુ અપ્રતિમ ક્લાઇમેક્સ મળ્યું. હેલારોના પ્રોડ્યુસર્સ પણ એચએલાઇટ્સ છે. યસ. હે યપ. ભાઈ HL માંથી બહુ બધા લોકો નીકળે. એટલે સ્ટેજ એ લોકો અહીંયા જ છે, ક્યાં છે? ક્યાં છે? મીતભાઈ બેઠા છે. મીતભાઈ બેઠા છે. વાહ, ક્યાં વાત મીતભાઈ, હે. વન ઓફ ધ પ્રોડ્યુસર. તાળીઓ થઈ જાય એમના માટે જોરદાર. જોરદાર સિમેન્ટનું સ્ટેજ કામ તો લાગે છે કોલેજમાં. હા યાર, લાકડાનું હોય તો શું, એક પોઈન્ટ પછી અંદર પગ ફસાઈ જાય તો 8 બહાર ના નીકળી શકે. નથી એટલી ડીપ વાત નથી. આ લોકોએ બૂમ પાડી દીધી નહીં યાર. હેલારો સિવાય બીજું કઈ? અરે ઘણી બધી ફિલ્મ, તમે લોકો શું કોન્ટેન્ટ નથી, સવાલો નથી, મેં તો પૂછવાનું જ આ બંધ શું છે? ના. સવાલો છે પણ તમે બધામાં ના પાડો છો. હું એક પણ તમારે interesting- આજે બપોરે શું જમ્યા? અરે યાર આ શું છે? હા, આમાં તો ના બી ના ચાલે ને, ઉપવાસ તો છે નહીં. હા બોલો, શું જમ્યા તમે? દાલ બાટી. દાલ બાટી ખાધું? તો તમે પ્રોપર રાજસ્થાની એમ ને? યસ યસ, મારવાડી. એટલે તમારે લગ્ન ક્યારે થયા? 16 વર્ષે, 15 વર્ષે? અરે યાર કોન્ટેન્ટ તો છે તું પણ જે તમે ઉંમરે ગ્રેજ્યુએટ થયો એના પછી જ થયા છે. તો બરાબર. મને દાલ બાટીનો એક ક્વેશ્ચન છે કે એમાં છે ને આપણે એકવાર 2 બાટી લઈ લઈએ, પછી એ પ્રમાણેની દાળ નાખીએ, એનો ચૂરો કરીએ, મસ્ત ચોળી દઈએ, લસણની ચટણી નાખીએ, બરાબર, પછી ખાઈએ તો સાલું દાળ ઓછી લાગે. એટલે પછી આપણે દાળ નાખીએ એમાં પછી લઈ જેવું થઈ જાય, એટલે બાટી પછી ઓછી પડે, અને એમાં છે ને 3-4 બાટી ખવાઈ જાય, અને પછી આફરો બહુ ખતરનાક ચડે યાર. એ તું ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં દાલ બાટી મંગાવે ને તો એવું જ થાય. અને એવું સેવ ઉસળ સાથે પણ થાય છે. હા, સેવસળ સાથે બી. ભાઈ સેવસળને કઈ કહેવાનું નહીં. હા ભાઈ, દાલ બાટીને બી કંઈ નહીં કહેવાનું. એટલે કઈ નહીં કીધું, આને ખાલી પૂછ્યો છે ક્યુરિયોસિટી મેં તો કીધું મને ખાતા નહીં આવડતું યાર. હા, એટલે જ એ હું તો accept કે કરી લે ટેબલ ને. છું, મુझे क्यों तोड़ा. તું છે ને વધારે ના બોલીશ, ઘી છૂટકી દાલ ભૂલી બાટી ગયો. કરીશ. હા, અરે ઘી એ તો મેન એફ્રોડિઝિયક છે ભાઈ. ઘી ક્યારથી એફ્રોડિસિયક થઈ ગયું? આફ્રોડિઝિયક, આફ્રોચડ. એફ્રોડિસિયક નો મતલબ બી ખબર છે? હા, શું? એ પેલું બધું મન થઈ જાય બધું. આ બોલાય ના યાર, બધા હુડી પહેરીને આજ પણ હાવ એવું ના કરાય યાર. આખો આવો થઈ ગયો યાર, વાયવા જેવી ફિલિંગ આવવા માંડી. એફ્રોડિસિયક.
તો તાળીઓ થઈ જાય એક વખત અભિષેક જૈન માટે. હાય ગાઈઝ, આઈ હોપ યુ એન્જોયડ ધ 2-in-1 લવારી શો, જે પહેલી વખત થયું છે ધ કોમેડી ફેક્ટરીના ઇતિહાસમાં. હું છું અભિષેક જૈન, ધ ડિરેક્ટર ઓફ ફિલ્મ મારણ, જે જીતી ચૂકી છે આ વર્ષે નેશનલ અવોર્ડ ઓફ ધ બેસ્ટ ગુજરાતી ફિલ્મ અને રિલીઝ થવા જઈ રહી છે જુલાઈ 31 સો ટુ બુક યોર ટિકિટ્સ ઇન એડવાન્સ ઓર ટુ બુક યોર ટિકિટ્સ નાઉ, go to the link in the description. And if you like the video, like, share and subscribe to the Comedy Factory. ખિલખિલાટ કસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે